અને વડોદરામાં પૂર બાદ લોકો હવે વસાવી રહ્યા છે ફાઇબર બોટ। શુભેચ્છા હોસ્પિટલના તબીબે ફાઇબર બોટ વસાવી। પૂરમાં હોસ્પિટલમાં દાખલ દર્દી અને સ્ટાફના 30 થી વધારે લોકો ફસાઈ ગયા હતા। પૂરના પાણી ઉતર્યા બાદ તબીબના મિત્રએ હોસ્પિટલને બોટ ભેટમાં આપી। બોટ હોસ્પિટલની બહાર ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે। સ્થાયી સમિતિના ચેરમેને લોકોને તરાપા, રબર ટ્યુબ અને દોરડા લાવવા માટે સૂચન કર્યું હતું। માત્ર દર્દીની સુરક્ષા માટે આ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે। તબીબ દ્વારા જણાવવામાં આવ્યું અને એ પણ કહ્યું કે અમારો બીજો કોઈ જ આશય નથી, દર્દીની સુરક્ષાનો માત્ર આશય છે। આની જાણ થતાં મારા મિત્ર જે ઉદ્યોગપતિ છે તેમણે મને એવું સજેસ્ટ કર્યું કે એમની પાસે કાયાક છે, એ સેફટી ખાતર કે તમે અહીંયા રાખો। એટલે પૂર ઉતર્યું એના બીજા જ દિવસે એમણે કાયાક આપી હતી અને કાયાક અમે નોર્મલી બેઝમેન્ટમાં રાખીએ છીએ, પણ પાણી બેઝમેન્ટમાં ભરાઈ જતાં મારે કાયાક બહાર રાખવી પડી હતી। એટલે કોઈ જગ્યા નહોતી એટલે બહાર અમે મૂકી છે। બાકી અમારું આશય ખાલી દર્દીઓને મદદ કરવા રૂપી છે, બીજો કોઈ આશય નથી। વડોદરા શહેરમાં જે રીતે પૂર આવ્યું ને 3 થી 4 દિવસ સુધી લોકો છે તે સતત પાણીમાં રહ્યા હતા। અનેક એવા વિસ્તાર હતા વડોદરાના કે જે પાણીમાં ગરકાવ થયા હતા। તેને જ લઈને દર્દીઓ હોય અથવા તો જે લોકો હોય તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો આવ્યો હતો। આવી જ વાત છે કકોટા વિસ્તારમાં આવેલી શુભેચ્છા હોસ્પિટલની કે આ હોસ્પિટલની અંદર જે પૂરના પાણી આવ્યા તે સમયે 12 જેટલા દર્દીઓ તેમજ જે હોસ્પિટલનો સ્ટાફ હતો તે પાણીમાં ફસાયો હતો। જો કે ત્યારબાદ તંત્ર છે તે અહીં પહોંચી અને આજે તમામ લોકો છે તેમની જે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। કારણ કે જે વખતે પૂર આવ્યું તે સમયે ઇલેક્ટ્રિસિટી પણ નહોતી અને જે સુવિધા છે તે પણ નહોતી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓને તકલીફ પડી તે પ્રકારની જે પરિસ્થિતિ છે તે ઊભી થઈ હતી। જોકે ત્યારબાદ આજે હોસ્પિટલના સંચાલકો છે તેમના દ્વારા એક બોટ છે તે વસાવવામાં આવી છે। ડૉક્ટરના કહ્યા મુજબ તેમનું એક મિત્ર છે કે તેમણે આજે સજેશન આપ્યું અને ત્યારબાદ તેઓએ આજે કોયાક બોટ છે તે અહીં લાવીને રાખી છે। ડૉક્ટરનું કહેવું છે કે જે રીતે દર્દીઓને આ વખતે મુશ્કેલી પડી તે આગામી સમયમાં મુશ્કેલી ન પડે તે પ્રકારની વ્યવસ્થા છે તે અહીં રાખવામાં આવી છે। જોકે હાલ તો લોકો છે તે હવે ક્યાંક ને ક્યાંક તંત્ર પર નિર્ભર બનવાને બદલે આત્મનિર્ભર બની રહ્યા હોય તે પ્રકારનું નિર્માણ છે તે વડોદરા શહેરમાં થઈ રહ્યું છે। એટલે હાલ તો ચોક્કસથી કહી શકાય કે જે રીતે શુભેચ્છા હોસ્પિટલ દ્વારા દર્દીઓ તેમજ જે પોતાનો સ્ટાફ છે તેમને તકલીફ ન પડે તે માટે આ એક કોયાક બોટ છે તે ખરીદવામાં આવી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।